વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભાના સત્રમાં પક્ષ અને વિપક્ષના દરેક નેતાઓ જે હોય છે પોતાના વિધાનસભાના પ્રશ્નો મૂકતા હોય છે. એવામાં અત્યારે આપણી સાથે કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતભાઈ ઠાકુર છે. એમ જોડે વાત કરીએ શું પ્રશ્ન હતો આ સત્રમાં, તમે હાલ શું પ્રશ્ન પૂછ્યા, તમારી ત્યાંની શું સમસ્યાઓ છે? આ સત્રની અંદર મારો પ્રથમ 12મા નંબરનો પ્રશ્ન હતો કે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાના થરા શહેરમાં આરોગ્ય હોસ્પિટલ છે અને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સૈદ્ધાંતિક મંજૂરી ક્યારે આપવામાં આવશે. એ બાબતથી માન્ય મંત્રીશ્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે. પરંતુ મારી સરકારને વિનંતી છે કે મારો વિસ્તાર એકદમ પશુપાલક અને ખેતી ઉપર દબનારો વિસ્તાર છે. આર્થિક દ્રષ્ટિએ બહુ જ એકદમ કે લોઅર માણસો ત્યાં વસવાટ કરે છે અને એમને આરોગ્ય સારું જળવાઈ રહે, એમને આરોગ્ય માટે સારા એવી સુવિધાઓ મળી રહે બાબતનું મારું હોસ્પિટલને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટેની મારી માગણી હતી. તમે આટલા વર્ષોથી સત્રમાં આવતા હો છો, તો આ શું પ્રશ્ન પૂછ્યા પછીનું નિરાકરણ જે છે એ કયા વર્ષે આવે છે? હવે હું તો ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયો છું અને આ મારી રજૂઆત છે. હું આ બાબતથી સેશન પૂરું થાય પછી માન્ય હેલ્થ મિનિસ્ટરને રૂબરૂ મળવા પણ જવાનો છું. માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ મળવા જવાનો છું આ બાબતથી કે જેટલું બને તેટલી વહેલી તકે મંજૂરી આપી અને એનું કામકાજ ચાલુ કરવામાં આવે તો આવનાર સમયની અંદર, આવનાર દિવસોની અંદર કે આવનાર મહિનાઓની અંદર મારા તાલુકા તેમજ આજુબાજુના સર્વ તાલુકાની આમ જનતા એનો પૂરેપૂરો લાભ લઈ શકે. સ્વાભાવિક છે, આરોગ્ય છે એક મુખ્ય મુદ્દો છે જેની પર તમે અત્યારે અવાજ ઉઠાવ્યો છે, પરંતુ એના સિવાયના બીજા કયા પ્રશ્નો છે જે તમારી કાંકરેજ વિધાનસભામાં તમે પૂછ્યા છે? આરોગ્ય સિવાય હજુ તો સેશન લાંબુ ચાલવાનું છે. મારા ઘણા પ્રશ્નો છે, પણ મેં મારા ધારાસભ્ય દરમિયાન 2 જ મહત્ત્વના કામો પર મારો ટાર્ગેટ છે: આરોગ્ય અને શિક્ષણ. કારણ કે શિક્ષણ સારું નહીં હોય તો તાલુકો વિકસિત નહીં થાય, તાલુકો વિકસિત નહીં થાય તો જિલ્લો વિકસિત ન થાય, જિલ્લો વિકસિત ન થાય તો મારું ગુજરાત રાજ્ય વિકસિત ન થાય. એટલે શિક્ષણની અંદર મારી પ્રાથમિક શાળાઓની અંદર 50થી વધુ શાળાઓમાં, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. આ બાબતની પણ મેં જિલ્લા સંકલનમાં રજૂઆત કરી છે. વારંવાર જિલ્લા સંકલનની અંદર આ બાબતના પ્રશ્નો મૂકું છું. મારું જે થરા, મેં હમણાં કહ્યું તો આપને એમ કે થરા અને હારીજ આ બંને રસ્તા જે છે પાટણના બંને જિલ્લાને કનેક્ટિવિટી રસ્તા છે. એની અંદર જે 3 ડિપો આવે છે ચોમાસા દરમિયાન અમુક સમય બંધ કરી દેવામાં આવે છે, એને પણ બ્રિજ બનાવવામાં આવે એવી મેં માગણી કરી છે. ઇલેક્શન આવી રહ્યું છે નજીકમાં અને તમારા ભાઈ જે પોતે અત્યારે ગયા વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ત્યારે એક ભરતી મેળો ભાજપનો ચાલી રહ્યો છે. એવામાં કદાચ માની લો કમલમથી ક્યાંક એવું કાગળિયું આવે, શું એને પ્રતિક્રિયા રહેશે? કમલમમાંથી કાગળિયું આવે જ નહીં. કમલમ મારા પરિવારને બહુ સારી રીતે સમજે છે, બહુ સારી રીતે ઓળખે છે. હું કોંગ્રેસ પક્ષના વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છું. એટલે કમલમથી મારા કે મારા પરિવાર વિશે કોઈ પણ કાગળિયું આવે જ નહીં. એક જે તે વખતે અમૃતભાઈ એવું કહેલું કે હું જ્યારે મરીશ ત્યારે કફન પણ કોંગ્રેસનું હશે. યસ, મેં કહ્યું છે કે મારી લાશ ઉપર કફન કોંગ્રેસનું હશે અને આ શબ્દ આજીવન. એનું કારણ છે હું કોણ, અમૃતજી કોણ. પાર્ટીના મેન્ડેટ ઉપર અમૃતજી ઠાકોર વિધાનસભા લડવા નીકળ્યો તો 2,92,000ની જનતાએ અમૃતજીને નથી જોયા, પાર્ટીના મેન્ડેટને જોયો છે. અને એ પાર્ટીના મેન્ડેટને મારી જનતાએ જોઈને જ્યારે મને એના પ્રશ્નો, એના હક અધિકારની રજૂઆત કરવા માટે મને વિધાનસભામાં મોકલ્યો છે, ત્યારે મારી સર્વ સમાજ, 15 કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજના વિશ્વાસ સાથે હું ક્યારેય વિશ્વાસઘાત ન જ કરી શકું. લોકસભા ઇલેક્શનમાં ક્યાંક તમને એવી ઓફર મળે કે લોકસભા ઇલેક્શન લડવા માટેની, તો તમારો શું નિર્ણય રહેશે? નહીં, એવું કોઈ વાત છે જ નહીં. હું પોતે પણ એ રીતે તૈયાર નથી અને ઉંમર ખૂબ નાની છે. લોકસભા અમારું આલાકમન જેને પણ પસંદ કરી અને મારા પાટણ, મારો વિસ્તાર જે કાંકરેજ આવે છે પાટણ લોકસભામાં આવે છે અને પાટણ લોકસભા કે બનાસકાંઠા લોકસભાની અંદર અમારું હાઈકમાન્ડ પંજાનો નિશાન લઈને જેને પણ મોકલશે અને તન મને ધનથી મહેનત કરી અને એ પંજો અમે લોકસભામાં મોકલીશું, એવી તનને મહેનત કરી અને લોકસભામાં મોકલીશું. ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ. તો આ પ્રકારે જેમણે કહ્યું કે હવે જે વિધાનસભા સત્ર ચાલવાનું છે હમણાં ઘણા બધા પ્રશ્નો પણ છે. તમને શું લાગે છે આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.